હવે વાત કરીશું ગુજરાતના ટોપ 9 સમાચારોની। ગુજરાતમાં ફરી એક વખત ઝડપાયું છે કરોડોનું ડ્રગ્સ। અમદાવાદના ધોળકામાં ડ્રગ્સના ગોડાઉનનો પર્દાફાશ થયો। એટીએસની ટીમે પુલેન ચોકડી વિસ્તારમાં દેવમ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉનમાં દરોડા પાડ્યા, જે દરમિયાન ગોડાઉનમાંથી આશરે 50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે। ખંભાતમાંથી સામે આવેલી ડ્રગ્સની ફેક્ટરીના તાર ધોળકા સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું। ખંભાતમાંથી પકડાયેલા ડ્રગ્સનું રો મટીરિયલ ધોળકાના ગોડાઉનમાં હોવાનું આરોપીઓએ કબૂલ્યું। સુરતના એમડી ડ્રગ્સના ઓવરડોઝના કારણે યુવકનું મોત થયાની આશંકા છે। શહેરના ઉન વિસ્તારમાં 32 વર્ષીય રિક્ષા ચાલક યુવકનું મોત નીપજ્યું। મૃતક યુવક છેલ્લા કેટલાક દિવસોથી એમડી ડ્રગ્સના રવાડે ચડ્યો હતો અને ગત સપ્તાહે યુવક નશાની હાલતમાં બેભાન થઈ ગયો હતો, જે બાદ તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં યુવકનું મોત થયું છે। એમડી ડ્રગ્સના ઓવરડોઝના કારણે મોત થયાનું પરિવારનું અનુમાન છે। હાલ પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી। ગુજરાતમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે। મહેસાણાના ખેરાલુના ચોટિયા અને ડાલીસાણા ગામની 110 જેટલી મહિલાઓને લોન ન લીધી હોવા છતાં બેંકમાંથી નોટિસ મળતા ખળભળાટ મચી ગયો। આ નોટિસ અમદાવાદની શ્રી મહિલા સેવા સહકારી બેંક લિમિટેડ દ્વારા ફટકારવામાં આવી છે, પરંતુ જેમને નોટિસ મળી તે પૈકી એક પણ મહિલાએ બેંકમાંથી લોન નથી લીધી। નોટિસમાં 21 દિવસમાં પૈસા ભરી દેવા માટે જણાવ્યું છે, ત્યારે સમગ્ર મામલે ગામના આગેવાનો અને પૂર્વ સરપંચોએ યોગ્ય તપાસની માંગ કરી છે। જામકંડોળામાં આયોજિત કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ ખુલ્લેઆમ ખોડલધામના નરેશ પટેલ સામે મોરચો માંડી રાજકીય ગરમાવો આવ્યો છે। ત્યારે હવે રાદડિયાની વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં પોસ્ટર વોર શરૂ થયો। સામાજિક આગેવાન પરસોત્તમ પીપળિયાએ પોસ્ટર મૂકી સવાલ ઉઠાવ્યા છે। રાદડિયા અમરેલી મામલે એક પણ શબ્દ કેમ ન બોલ્યા? પીપળિયાએ પોસ્ટમાં લખ્યું કે સત્તાનો મદ રાજા રાવણનો પણ નથી રહ્યો, તે ધ્યાનમાં રાખીને હાકલા પડકારા કરવા જોઈએ। બનાસકાંઠામાં ભાજપના નેતા નૌકા પ્રજાપતિએ અનામત અંગે વિવાદિત નિવેદન મુદ્દે માફી માંગ્યા બાદ પણ વકરી રહ્યો છે વિવાદ। ભાભરમાં નૌકા પ્રજાપતિ સામે પોલીસમાં અરજી કરવામાં આવી। ઓબીસી અને અનુસૂચિત જાતિના આગેવાનોએ મામલતદારને આવેદન પાઠવ્યું છે, તો આગેવાનોએ નૌકા પ્રજાપતિ ભાજપના પદ પરથી રાજીનામું આપે તેવી માંગ કરી છે। જો નૌકા પ્રજાપતિ સામે કાર્યવાહી નહીં થાય તો એસપી કચેરીના તેને ઘેરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે। દુષ્કર્મ કેસમાં જામીન મળ્યા બાદ 12 વર્ષીય આસારામ અમદાવાદના સાબરમતી સ્થિત તેમના આશ્રમમાં પહોંચ્યા। આસારામને વિવિધ શરતો સાથે જામીન મળ્યા છે, જે મુજબ આસારામ પોતાના અનુયાયીઓને મળી શકશે નહીં, તેમ છતાં તેના સાધકોને પણ જાણ થતાં તેઓ આશ્રમમાં પહોંચ્યા હતા। આશ્રમ પર સ્થિતિ ન બગડે એ માટે પોલીસ પણ અલર્ટ મોડમાં છે અને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કર્યું છે। આસારામને સાયટિકા, પ્રોસ્ટેટ અને હાર્ટનો ઇસ્યુ છે। તેમને અલગ અલગ 8 પ્રકારની એલર્જીની સમસ્યા પણ સતાવી રહી છે। પાટણમાં શંકાસ્પદ ઘીની ફેક્ટરી બાદ હવે ઝડપાઈ છે તેલની ફેક્ટરી। સિદ્ધપુર જીઆઈડીસીમાંથી શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે। મેટ્રો ઓઇલ મિલમાં એસઓજીના દરોડામાં 20.31 લાખનો શંકાસ્પદ તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। ફેક્ટરીમાં ભેળસેળયુક્ત તેલનું ઉત્પાદન થતું હતું। તેલની 4 ટાંકીમાં 10,000 લીટર જેટલું તેલ, તેલના ડબ્બા અને ભેળસેળમાં વપરાતી વિટામિન એ ભરેલી બોટલો પણ મળી આવી। સાથે જ વિવિધ કંપનીઓના લેબલવાળા તેલના ડબ્બા મળી આવતા ફૂડ વિભાગે જથ્થો સીઝ કરી વધુ તપાસ હાથ ધરી। જૂનાગઢમાં ભવનાથ ગિરનારમાં ગાદી વિવાદને લઈ મોટા સમાચાર સામે આવ્યા। કુંભના મેળામાં જૂનાગઢના જૂના અખાડાના 4 સાધુઓને પદભ્રષ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં છેલ્લા કેટલાક દિવસ સુધી વિવાદનું કેન્દ્ર રહેલા ભૂતનાથ મહાદેવના મહંત મહેશગીરી બાપુને જૂના અખાડા પરિષદમાંથી હટાવાયા છે। મહેશગીરી ઉપરાંત મહાદેવગીરી બાપુ તેમજ કનૈયાગીરી બાપુ અને અમૃતગીરી બાપુની પણ હકાલપટ્ટી કરવામાં આવી છે। ગુજરાતથી પ્રયાગરાજ મહાકુંભ જનારા યાત્રિકો માટે સારા સમાચાર। અમદાવાદ પ્રયાગરાજ ટ્રેનમાં કોચની સંખ્યા વધારાઈ છે। અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણાએ નવી ટ્રેન અથવા તો ટ્રેનમાં વધારાના કોચ લગાવવા રજૂઆત કરી હતી, જેને રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગ્રાહ્ય રાખી છે। મહત્વનું છે કે ગુજરાત ઉપરાંત ભારતના અન્ય રાજ્યોમાંથી પણ મહાકુંભમાં જનારા મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે, જેને લઈ ટ્રેન, બસ તેમજ ફ્લાઇટ બધું જ ફૂલ થઈ ગયું છે।